હવે લખનૌમાં બનશે બ્રહ્મોસ મિસાઇલ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. હવે લખનૌમાં બનશે બ્રહ્મોસ મિસાઇલ. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉત્પાદન યુનિટનું કર્યું ઉદ્ઘાટન. કોંગ્રેસે ફરીવાર યુદ્ધ વિરામને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની કરી માંગ. રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધનો અંત લાવવા માટે યુક્રેન સાથે સીધી વાતચીતનો મૂક્યો પ્રસ્તાવ. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. ભારતીય વાયુસેનાનું નિવેદન. બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાની પાર્ટી પર મૂક્યો પ્રતિબંધ. પાકિસ્તાન સાથે અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય નથી. યુદ્ધ વિરામ પછી ભારત. બીસીસીઆઈ તમામ આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓને 13 મે સુધી ખેલાડીઓને પરત બોલાવવાનો આપ્યો નિર્દેશ. 16 તારીખે રમાઈ શકે છે આઈપીએલની મેચ. હૈદરાબાદની એક પ્રખ્યાત હોસ્પિટલની 34 વર્ષીય મહિલા સીઈઓએ કોકેન ખરીદતી વખતે પકડાય. પી ચિદમ્બરે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામને યોગ્ય ઠેરવ્યો. પીએમ મોદીની યુદ્ધ નીતિની કરી પ્રશંસા. કર્ણાટકમાં આઈસીએઆરના પૂર્વ ડિરેક્ટર જનરલનો નદીમાંથી મળ્યો મૃતદેહ. હત્યા કે આત્મહત્યા? કારણ અકબંધ. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.